એટલે ભગવાને બે જ અક્ષર લીધા છે. જો તમે જીવનમાં દેહ અક્ષર બે અંદર હોય શું, હાડ માં ચામ લોહી રગ જીવ, માથાથી શરૂઆત કરો મિત્રો. માથું અક્ષર બે, અંદર હોય શું તો કે વાળ અક્ષર બે. વાળ કેવા તો કે કાળા ધોળા અને ભૂરા, બે અક્ષર. અંદર પડે શું તો કે લીક ખોડો અને ટોલા, બે જ અક્ષર. અને નો હોય તો કે ટકો મૂંડો અને ટાઈલ, બે જ અક્ષર. ભાલ અક્ષર બે, નેણ અક્ષર બે, આંખ અક્ષર બે. આંખ કરે શું તો કે જોવે ને રોવે, એ પણ બે અક્ષર. કા જોવાનું કામ કરે ને કા રોવાનું કામ કરે. અંદરથી નીકળે શું તો કે આંસુ અક્ષર બે. આંસુ કેવા તો કે સુખ અને દુઃખ, એના પણ બે અક્ષર. એ તો જેની આંખમાંથી નીકળતા હોય એને ખબર પડે. નાક અક્ષર બે, કાન અક્ષર બે, હોઠ અક્ષર બે, દાંત અક્ષર બે, જીભ અક્ષર બે, માથાની ચોટલી કહેતા શિખાથી પગના નખુથી મિત્રો લઈ લો. બે અક્ષરના દેહમાંથી કદાચ બે અક્ષર જીવ નીકળી જાય તો એ બે અક્ષર શબ બની જાય. એને જો અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો બે અક્ષર રાખ બની જાય. એને જો દફનાવવામાં આવે તો બે અક્ષર ધૂળ બની જાય. બે અક્ષરના દેહને મારે તમારે સુધારો હોય તો બે અક્ષર ગુરુની પાસે જવું પડે. અને મને તમને જો બે અક્ષર સારા ગુરુ મળે તો બે અક્ષર કા રામ મળી જાય, કા બે અક્ષર શિવ મળી જાય, અને કા બે અક્ષર શ્રીજી મળી જાય. આ બે અક્ષરની દુનિયામાં મિત્રો એક રાખ થઈને હું તમે આવ્યા છીએ, અને એના આપણે એક રમકડા છીએ. ક્યારે ઉડી જાય કોઈને ખબર નથી. ત્યારે આપણે એ જે પરંપરાના આપણા ગીતો, એ અંતરની વાણી આપણે એને યાદ કરીએ. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાગ્યા રે. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાગ્યા રે. નિત નિત રમતું માંડે. બોલે ડોલે રોજ રમકડા નિત નિત રમતું માંડે. આ મારું આ તારું કહીને, આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે. મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને
કાચી માટીની કાયા માથે માયા કેરા રંગ લગાયા રંગ લગાયા ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા ત્યાં વીંજલણા વીંજાણા રે મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાગ્યા રે રાખનાર રમકડા અંત અનંતનો તંત ન તૂટ્યો નિરમ